હવે આપણે આગળ ગયા લેક્ચરની અંદર દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેક રચનાનું ત્રિપરિમાણ ક્લોઝ પેકમાં આપણે રૂપાંતર જોયું હતું. હવે આપણે સેકન્ડ આની અંદર નંબર 2 દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગ રચનાનું ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચના. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના બને ત્યારે તમે જુઓ તો આ રીતે આપણે ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના જોઈ હતી કે એક સ્તર ઉપર બીજું સ્તર ગોઠવણી પામે અને બીજું સ્તર એ થોડુંક શું હોય, ખસેલું હોય, જે પ્રથમ સ્તરની વચ્ચે ઉદ્ભવતા ખાડાની ઉપર ગોઠવણી પામે છે. તો આ દ્વિપરિમાણ ક્લોઝ પેક રચના હતી. ત્રિપરિમાણ ક્લોઝ પેક રચના થાય ત્યારે આ રીતે ષટકોણીય સ્તરો હોય, બરાબર, જેમાંનું આ એક પ્રથમ ષટકોણીય દ્વિપરિમાણીય સ્તર છે. તો આ પ્રથમ ષટકોણીય દ્વિપરિમાણીય સ્તર ઉપર બીજા સ્તરની આપણે શું કરીએ, ગોઠવણી કરીએ. તો તમે જુઓ તો અહીં પ્રથમ સ્તરના 3 ગોળા જ્યાં ભેગા થાય ત્યાં તમને એક ત્રિકોણાકાર ગર્ત જોવા મળે. ત્રિકોણાકાર શું જોવા મળે? ગર્ત એટલે ખાડો જોવા મળે છે. હવે આની ઉપર જ્યારે હું બીજું સ્તર મૂકીશ ત્યારે બીજા સ્તરનો ગોળો એ ક્યાં ગોઠવણી પામશે? તો એ ગોળો એ પ્રથમ સ્તરના આ ત્રિકોણાકાર ખાડામાં ગોઠવણી પામે છે. એટલે આ રીતે આ બીજા સ્તરનો ગોળો આની ઉપર આ ગોઠવણી પામે. ક્લિયર? ઓકે. તો અહીં ષટકોણીય પ્રથમ સ્તર એ ઉપર બીજા સ્તરના ગોળાની ગોઠવણી કરવામાં આવે ત્યારે તે બીજા સ્તરનો ગોળો એ પ્રથમ સ્તરના ત્રિકોણાકાર ખાડામાં ગોઠવણી પામે છે. હવે આ ખાડામાં ગોઠવણી પામ્યો, પરિણામે બીજા સ્તરની ગોઠવણી એ પ્રથમ સ્તરના જેવી કહી શકાય નહીં. માટે આપણે બીજા સ્તરને શું કહીશું? બી કહીશું. શું કહીશું? એને આપણે બી સ્તર કહીશું. તો આપણે શરૂઆત માત્ર પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી વિશે જ જોઈએ છે, એના પર ત્રીજું સ્તરની વાત કરતા નથી. તો તમને પ્રશ્ન એમ થાય કે આ ત્રિકોણાકાર ગર્ત ઉપર બીજા સ્તરનો ગોળો ગોઠવાય છે, તો બધા જ બીજા સ્તરના ગોળા દ્વારા આ ત્રિકોણાકાર ગર્ત બધા ઢંકાતા નથી. કેટલીક વખતે આ ત્રિકોણાકાર ગર્ત નીચેનું પ્રથમ સ્તરનું એ બીજા સ્તરના ગોળા વડે ઢંકાતું નથી. તેના લીધે અહીં 2 પ્રકારના છિદ્ર ઉદ્ભવે છે. એક સમચતુષ્ફલકીય અને બીજું છે અષ્ટફલકીય છિદ્ર. તો આપણે અહીં થોડીક માહિતી લખી દઈએ આના ઉપરથી કે ષટકોણીય પ્રથમ સ્તર ના ગોળા પર બીજા સ્તરના ગોળાને ગોઠવવામાં આવે ત્યારે બીજા સ્તરના ગોળા એ પ્રથમ સ્તરના ત્રિકોણીય આકારના ખાડા પર ગોઠવાય છે. એટલે કે બીજા સ્તરની
ગોઠવણી એ પ્રથમ સ્તર જેવી નથી. પ્રથમ સ્તર જેવી નથી. તો આપણે ષટકોણીય ક્લોઝ પેકિંગના પ્રથમ સ્તર એના અહીંયા એ લખજો, બરાબર. તો બીજા સ્તરની ગોઠવણી પ્રથમ સ્તર જેવી નથી, એટલે બીજા સ્તરના ગોળાની ગોઠવણી પ્રથમ સ્તરના ગોળા જેવી નથી. આથી બીજા સ્તરના ગોળાને બી કહીશું. શું કહીશું? એને બી કહીશું. તો અહીં પ્રથમ સ્તરની અંદર ઉદ્ભવતા ત્રિકોણાકાર ગર્ત એ બીજા સ્તરના બધા જ ગોળા દ્વારા ઢંકાતા નથી, જેના લીધે અહીં બે પ્રકારના છિદ્ર ઉદ્ભવે છે. પ્રથમ સ્તરમાં ઉદ્ભવતા ત્રિકોણ આકાર ખાડા એ બીજા સ્તરના ગોળા દ્વારા બધા ખાડા બીજા સ્તરના ગોળા દ્વારા બધા ખાડા પર ત્રિકોણાકાર ખાડા એ બીજા સ્તરના ગોળાઓ દ્વારા ભરાતા નથી. આથી બે પ્રકારના છિદ્ર ઉદ્ભવે. બે પ્રકારના છિદ્રો ઉદ્ભવે છે. એક સમચતુષ્ફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્ર કે જેની આકૃતિ અહીંયા છે કે આ પ્રથમ સ્તરના 3 ગોળા છે અને તેના વડે ઉદ્ભવતું આ ત્રિકોણાકાર ગર્ત છે અને એ ગર્ત ઉપર બીજા સ્તરનો ગોળો ડાયરેક્ટ ગોઠવણી પામે છે. પરિણામે આ 4 ગોળાઓના મધ્ય બિંદુઓ અથવા કેન્દ્રને જોડતા સમચતુષ્ફલકીય રચના બને છે. માટે તેને સમચતુષ્ફલકીય છિદ્ર કહેવામાં આવે છે અથવા તેને ટેટ્રાહાઇડ્રલ પણ કહી શકાય. એટલે કે આ પ્રમાણે કે આ પ્રથમ સ્તરના 3 ગોળા દ્વારા રચાતું ત્રિકોણાકાર ગર્ત, તેના ઉપર બીજા સ્તરનો ગોળો આ રીતે ગોઠવણી પામે. તો કુલ કેટલા ગોળા થયા? 4. હવે ચારેયના કેન્દ્ર બિંદુઓને આપણે જોડી દઈએ તો ચારેયના કેન્દ્ર બિંદુઓને જોડાતા ચતુષ્ફલકીય રચના બને છે, જેને આપણે કહીએ છીએ અહીં સમચતુષ્ફલકીય છિદ્ર. તો સમચતુષ્ફલકીય છિદ્રને ટી વડે દર્શાવાય. સમચતુષ્ફલકીય છિદ્ર એટલે કે પ્રથમ સ્તરના 3 ગોળા વચ્ચે ઉદ્ભવતું ત્રિકોણ આકાર છિદ્ર બીજા સ્તરનો એક ગોળા દ્વારા ઢંકાય ત્યારે 4 ગોળા એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમના
કેન્દ્ર બિંદુઓને જોડીએ ત્યારે સમચતુષ્ફલકીય આકાર બને છે, જેને સમચતુષ્ફલકીય છિદ્ર કહે છે. જેને શું કહેવાય? સમચતુષ્ફલકીય છિદ્ર. એટલે કે આ રીતે બને છિદ્ર. બરાબર. આ ત્રણ ગોળા ત્રણેયના બિંદુઓને આપણે જોડી દઈએ. આકૃતિ તમારી બાજુમાં આ અલગથી દોરી દેવાની નીચે, અને તેમના ત્રણ બિંદુઓને જોડીએ અને સેન્ટરનું બિંદુ જોડીએ તો આ રીતે ચતુષ્ફલકીય છિદ્ર ઉદ્ભવે છે. ક્લિયર? તો એક છિદ્ર ચતુષ્ફલકીય બન્યું, જેની અંદર ત્રણ ગોળા હોય પ્રથમ સ્તરના, તેના ત્રિકોણાકાર ગર્ત ઉપર બીજા સ્તરનો ગોળો ગોઠવણી પામે ત્યારે ચાર ગોળા એકબીજાના સંપર્કમાં હોય ત્યારે આ ચાર ગોળાના કેન્દ્ર બિંદુઓને જોડવાથી સમચતુષ્ફલકીય રચના બને છે, જેને સમચતુષ્ફલકીય છિદ્ર કહે છે. ક્લિયર? હવે જોઈશું આપણે અષ્ટફલકીય છિદ્ર. હવે આપણે જોઈએ અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્રમાં તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે જે વ્હાઇટ બોલ છે એ વ્હાઇટ ગોળા એ પ્રથમ સ્તરના છે. તો આ પ્રથમ સ્તરના ત્રણ ગોળા વચ્ચે ઉદ્ભવતું આ ત્રિકોણાકાર ગર્ત છે. હવે એ ગર્તની ઉપર હું બીજા સ્તરના ગોળાની ગોઠવણી કરું છું. તો આ બીજા સ્તરના ત્રણ ગોળા દ્વારા ઉદ્ભવતું આ પણ ત્રિકોણાકાર ગર્ત છે. એટલે કે બીજા સ્તરનું ત્રિકોણાકાર છિદ્ર એ પ્રથમ સ્તરના ત્રિકોણાકાર છિદ્ર પર હોય અને એ ત્રિકોણાકાર છિદ્ર એકબીજા ઉપર અધ્યારોપિત થતું ન હોય. અધ્યારોપિત મતલબ એને ઢાંકતું ન હોય, વચ્ચેથી કેવું રહે? પોલું જ રહે. ક્લિયર? તો અહીં કુલ 6 ગોળાઓ જે ગોઠવાયા એ 6 ગોળાઓના આપણે કેન્દ્ર બિંદુઓને જોડીએ તો બનતી રચના એ ઓક્ટ્રાહાઇડ્રલ હોય છે, અષ્ટફલકીય. માટે તેને અષ્ટફલકીય છિદ્ર કહેવામાં આવે છે. તો અષ્ટફલકીય છિદ્રની અંદર આપણે જોઈએ કે અહીં આ પ્રથમ સ્તરના ત્રણ ગોળા છે. આ રીતે આ પ્રથમ સ્તરના કેટલા ગોળા છે? 3. હવે એની ઉપર હું બીજું સ્તર ગોઠવું છું, પણ એ બીજું સ્તર ગોઠવીશ ત્યારે તે સ્તરની ગોઠવણી પ્રથમ સ્તરના જેવી તો નથી જ, હમણાં જ આપણે કહ્યું. તો હવે એની ઉપર બીજું સ્તર મૂકું છું આ રીતે. તો તમે જુઓ તો વચ્ચેથી તમને કમ્પ્લેટ હોલ દેખાશે, અષ્ટફલકીય છિદ્ર. બરાબર? તો અહીં ત્રિકોણનું એક શિરોબિંદુ ઉપરની તરફ છે, તો બીજો શિરોબિંદુ ક્યાં છે? નીચેની તરફ છે. ક્યાં છે? નીચેની તરફ. અને કુલ કેટલા ગોળાઓ જોડાયા? 6. અને 6ના બિંદુઓને જોડી દઈએ તો જે રચના બને તેને કહેવાય અષ્ટફલકીય છિદ્ર કહેવામાં આવે છે. ક્લિયર? હવે કોઈ ડાઉટ નહીં હોય. અષ્ટફલકીય છિદ્રમાં પ્રથમ સ્તરના 3 ગોળા હતા, એ 3 ગોળાનું ત્રિકોણાકાર ગર્ત બીજા સ્તરના ગોળા દ્વારા ઢંકાતું નથી. બરાબર? આ રીતે ગોઠવણી પામી, કારણ કે બીજા સ્તરની ગોઠવણી પ્રથમ સ્તર કરતાં તદ્દન અલગ છે. માટે ત્રિકોણાકાર છિદ્ર ઉપરથી પણ ખુલ્લું છે, નીચેથી પણ ખુલ્લું છે. તો હવે આ 6 ગોળાઓને જોડી દઈએ તો જે રચના બને તે અષ્ટફલકીય હોય છે. માટે તેને અષ્ટફલકીય છિદ્ર કહેવામાં આવે છે. તો અહીં આપણે આકૃતિનો આટલો ભાગ તમારે લેવાનો અલગથી. બરાબર? આકૃતિનો અલગથી આટલો ભાગ લઈ લેવાનો બાજુમાં. ચલો આમાંથી ઇરેઝ કરી દો. ક્લિયર? તો અહીં નંબર 2 અષ્ટફલકીય છિદ્ર. જેને ઓક્ટ્રાહાઇડ્રોલ કહેવામાં આવે છે. અષ્ટફલકીય છિદ્ર એટલે કે બીજા સ્તરનું
ત્રિકોણ છિદ્ર, ત્રિકોણીય છિદ્ર પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર પર હોય, છિદ્ર પર હોય છે. બીજા સ્તરનું ત્રિકોણાકાર છિદ્ર એ બીજા સ્તરના ત્રિકોણાકાર છિદ્ર પર હોય છે અને આ ત્રિકોણ એકબીજા પર અધ્યારોપિત, અધ્યારોપિત મતલબ બંધ બેસતા હોતા નથી. આથી એક ત્રિકોણનું શિરોબિંદુ ઉપરની તરફ અને બીજું નીચેની તરફ હોય છે. આમ છ ગોળાઓ દ્વારા ઘેરાતા આ છિદ્રને અષ્ટફલકીય છિદ્ર કહે છે. અષ્ટફલકીય છિદ્ર કહે છે. ક્લિયર? જેને આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. તો અહીંયાથી આ એક ત્રિકોણ અને બીજો એક આ ત્રિકોણ, તો આ બન્યું અષ્ટફલકીય છિદ્ર. ક્લિયર? તો આપણે અહીં ક્લોઝ પેકિંગ રચનાની અંદર જેટલા ગોળાની સંખ્યા હોય તેટલી જ સંખ્યામાં અષ્ટફલકીય છિદ્ર ઉદ્ભવતા હોય છે. જ્યારે ચતુષ્ફલક છિદ્રની સંખ્યા એ ગોળાની સંખ્યા કરતાં ડબલ હોય છે. એટલે કે ધારો કે ખાસ અગત્યનું યાદ રાખવાનું, યાદ રાખો કે ક્લોઝ પેકિંગ રચનામાં ગોળાની સંખ્યા n હોય તો નંબર 1 અષ્ટફલક કીય છિદ્ર ની સંખ્યા n થાય અને સમચતુષ્ફલક છિદ્રની સંખ્યા 2n થાય. ક્લોઝ પેકમાં જેટલા ગોળા હોય તેટલી જ સંખ્યામાં અષ્ટફલક છિદ્ર હોય અને ચતુષ્ફલક છિદ્રની સંખ્યા તેના કરતાં ડબલ હોય છે. પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરી. હવે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરના ગોળાની ગોઠવણી જોઈશું. તો પ્રથમ સ્તરમાં આપણને બે છિદ્રો મળે, એક ચતુષ્ફલક અને એક અષ્ટફલક. તો એના આધારે આપણને બીજી બે ક્લોઝ પેક રચનાઓ મળશે. તો આપણે હેક્ઝાગોનલની અંદર પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરી તો તેની મદદથી આપણને બે પ્રકારના છિદ્રો મળે, સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર. હવે આ સમચતુષ્ફલક અને અષ્ટફલક છિદ્રની ઉપર આપણે ત્રીજા સ્તરની ગોઠવણી કરીશું. એટલે કે બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી. તો
તો બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી એની અંદર નંબર 1 સમ ચતુષ્ફલક છિદ્રને ઢાંકતા. હવે આપણે બીજા સ્તર પર રહેલા સમચતુષ્ફલક છિદ્ર ઉપર જો ત્રીજું સ્તર ગોઠવવામાં આવે તો તે ત્રીજું સ્તર દ્વારા ત્રીજા સ્તરના ગોળા દ્વારા તે સમચતુષ્ફલક છિદ્ર ઢંકાય છે. બીજા સ્તરના સમચતુષ્ફલક છિદ્ર ઉપર ત્રીજું સ્તર મૂકવામાં આવે ત્યારે ત્રીજા સ્તરના ગોળા દ્વારા તે સમચતુષ્ફલક છિદ્ર ઢંકાઈ જાય છે. ત્યારે આ ત્રીજા સ્તરના ગોળાની ગોઠવણી એ પ્રથમ સ્તરના જેવી જ થતી હોય છે. માટે ગોઠવણીનો પ્રકાર અહીં એબી પ્રકારનો થાય છે અને આવી ગોઠવણીને હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના કહેવામાં આવે છે. તો હવે આપણે એને મોડેલ દ્વારા જોઈએ કે આ પ્રથમ સ્તર છે. કયું સ્તર છે? પ્રથમ સ્તર. હવે પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર મૂકું તો આ બીજા સ્તરનું ત્રિકોણાકાર ગર્ત સમચતુષ્ફલક છિદ્ર નીચેનો ગ્રીન અને આ ગ્રીન ઢંકાઈ ગયું છિદ્ર નીચેથી. હવે તેની ઉપર હું ત્રીજું સ્તર મૂકીશ તો આ ત્રીજું સ્તર મૂકવામાં આવે ત્યારે બીજા સ્તરનું ત્રિકોણાકાર ગર્ત શું થાય? ઢંકાઈ જાય. એટલે આ રીતે તેના ઉપર ત્રીજું સ્તર આવ્યું, ઢંકાઈ ગયું છિદ્ર. તો ગોઠવણી તમે જુઓ તો પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર, પણ બીજા સ્તરની ગોઠવણી પ્રથમ કરતાં અલગ છે અને બીજા સ્તર ઉપર જ્યારે ત્રીજું સ્તર મૂકીએ ત્યારે ત્રીજા સ્તરનો આ ગોળો જે છે વચ્ચેનો એ બીજા સ્તરના ત્રિકોણાકાર ગર્તને શું કરે? ઢાંકી દેશે. અને એ ત્રીજા સ્તરની ગોઠવણી તમે જુઓ તો પ્રથમ સ્તરના જેવી જ હોય છે. હવે જો આની ઉપર ચોથું સ્તર મૂકું તો ચોથું સ્તર પણ એ બીજા સ્તરની જેમ જ ગોઠવણી પામે છે. માટે આ ગોઠવણીને કહેવામાં આવશે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. ક્લિયર? ત્રણેય ગોળાની ગોઠવણી નીચેનાની અને પ્રથમ સ્તર, બીજું સ્તર અને ત્રીજું સ્તર ત્રણેયની ગોઠવણી આપણને એક સરખી આ રીતે જોવા મળે છે. ક્લિયર? આ બે બોલ આગળ છે, નીચેના બે બોલ પણ તમારી તરફ, એક બોલ મારી તરફ છે. તો આવી ગોઠવણીને કહેવામાં આવે છે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના. ક્લિયર? તો મોડેલ દ્વારા તમને વધુ માહિતી મળી જશે, સમજણ પડી ગઈ. તો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચનાની અંદર આપણે જોઈએ કે બીજા સ્તરના સમચતુષ્ફલક છિદ્ર પર ત્રીજા સ્તરના ગોળાની ગોઠવણી થાય ત્યારે સમચતુષ્ફલક છિદ્ર ઢંકાય છે. અને તમે જોયું મોડેલમાં કે ત્રીજું સ્તર એ પ્રથમ સ્તરની જેમ જ ગોઠવણી પામે છે. આથી ગોઠવણીની ભાત એબી પ્રકારની થાય છે. જેને હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના કહે છે, જેને શોર્ટમાં HCP વડે
દર્શાવાય. આ રચના મેગ્નેશિયમ, Mg અને Zn ઝીંક જેવી ધાતુમાં જોવા મળે છે. ક્લિયર? તો હવે આપણે અહીં આના સવર્ગ આંક વિશે જોઈએ. કોના વિશે જોઈશું? સવર્ગ આંક વિશે. તો HCP નો સવર્ગાંક કેટલો થશે? સવર્ગાંક એટલે તો મેં પહેલા કહ્યું, સવર્ગાંક એટલે કે મધ્યસ્થ પરમાણુ પડોશના કેટલા પરમાણુ સાથે સીધા જ સંપર્કમાં છે તેને કહેવાય સવર્ગ આંક કહેવામાં આવે છે. તો આ રચના એ HCP રચના થઈ. આ સ્તર એ, આ B સ્તર, આ પાછું A સ્તર અને આ પાછું B સ્તર. તો અહીં સવર્ગાંક ની વાત કરીએ તો MCQ ની અંદર કેટલી વખત પૂછાઈ ગયું છે HCP નો સવર્ગાંક કેટલો? તો HCP નો સવર્ગાંક 12 છે. HCP નો સવર્ગાંક કેટલો છે? 12. કેવી રીતે? તો અહીં આ A સ્તરનો ગોળો તમે જુઓ તો તેના જ સ્તરના કુલ કેટલા ગોળા સાથે સંપર્કમાં છે? વચ્ચેનો 6, ઉપરના 3 અને નીચેના 3. આમ ટોટલ 12 ગોળાના તે સીધા સંપર્કમાં છે, માટે તેનો સવર્ગાંક 12 છે. બરાબર? વચ્ચેના સ્તરના 6 ગોળા, નીચેના સ્તરના 3 ગોળા અને ઉપરના સ્તરના 3 ગોળા. આમ કુલ 12 ગોળાના તે સીધા જ સંપર્કમાં હોય છે. કે આની ઉપરથી પૂછે કે મેગ્નેશિયમનો સવર્ગાંક કેટલો? તો મેગ્નેશિયમનો સવર્ગાંક 12. ઝીંકનો સવર્ગાંક કેટલો? ઝીંકનો સવર્ગાંક 12. ક્લિયર? તો આપણે એક આકૃતિ વિશે અહીંયા આપણે ભણી લીધું. કઈ રચના ભણ્યા? સમચતુષ્ફલક છિદ્રને ઢાંકતી રચના. હવે આપણે જોઈશું અષ્ટફલક છિદ્રને ઢાંકતી રચના. ક્લિયર? હવે જોઈશું આપણે અષ્ટફલક છિદ્રને ઢાંકતી રચના નંબર 2. અષ્ટફલક છિદ્રને ઢાંકતા એટલે આપણે જે ત્રીજું સ્તર છે એ ત્રીજું સ્તર એ બીજા સ્તર પર એવી રીતે ગોઠવણી પામે છે કે જેથી અષ્ટફલકીય છિદ્ર ઢંકાઈ જાય છે. પરંતુ ત્રીજું સ્તર એ પ્રથમ સ્તર અથવા બીજા સ્તર પર બરોબર ગોઠવાતું નથી. આથી આ ગોઠવણીને સી સ્તર કહીશું. ચોથું સ્તર
એ ત્રીજા સ્તર પર પ્રથમ સ્તરની જેમ જ ગોઠવાય છે. આથી ગોઠવણીનો પ્રકાર ગોઠવણીની ભાત એબીસી પ્રકારની થાય છે. આવી રચનાને સમગણિત ક્લોઝ પેકિંગ રચના અથવા તો ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના એટલે કે CCP અથવા ફલક કેન્દ્રિત ક્લોઝ પેકિંગ રચના FCC કહે છે અથવા તેને શું કહેવામાં આવશે? FCC. આ રચનાને કહેવાય CCP અથવા FCC. આ રચના આપણને ઓરમ, સિલ્વર, કોપર જેવી ધાતુઓમાં જોવા મળે છે. તો આકૃતિ ઉપરથી તમને ખબર પડી જાય કે અહીં ગોઠવણી કયા કયા પ્રકારની છે. આ પ્રથમ સ્તર E છે, આ બીજું સ્તર B છે, ત્રીજું સ્તર C છે અને આ ચોથું સ્તર E છે. ક્લિયર? એટલે અહીંયા આપણે મોડેલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીં આ પ્રથમ સ્તર છે. આ કયું સ્તર છે? પ્રથમ સ્તર. હવે પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર ગોઠવીશ તો આ બીજા સ્તરની ગોઠવણી થઈ. એટલે અહીંયા ઉદ્ભવ્યું એક ગર્ત. હવે તેના ઉપર ત્રીજું સ્તર મૂકીશ પણ તે ત્રીજા સ્તરની ગોઠવણી એ પ્રથમ અને બીજા સ્તરની બરોબર નથી. તેની ગોઠવણી આ રીતે છે. થઈ ગઈ અલગ અલગ ત્રણેય ગોઠવણી. હવે આ ત્રીજું સ્તર ઉપર મુકાઈ ગયું એટલે અષ્ટફલક છિદ્ર શું થાય? ઢંકાય છે નીચેથી. ઉપરથી જુઓ તો ઉપર છે અને નીચેથી, તો અહીંયા નીચેના બોલ દ્વારા તેનું અષ્ટફલક છિદ્ર શું થયું? ઢંકાયું. ગોઠવણી ત્રણે ત્રણ અલગ અલગ પ્રકારની થઈ. હવે તેના ઉપર ચોથું સ્તર મૂકું તો ચોથું સ્તર તમે જુઓ પ્રથમ સ્તરના જેમ જ ગોઠવણી પામે છે. તો આવી રચનાને કહેવાય ફલક કેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેક એરેન્જમેન્ટ, બરાબર, અથવા CCP રચના પણ કહી શકાય છે. તો આનો સવર્ગાંક કેટલો? તો આનું પણ સવર્ગાંક 12 થશે. આનો પણ સવર્ગાંક કેટલો થશે? 12. હવે કેવી રીતે? તો જો આ પ્રથમ સ્તરે હતું, A ઉપર B મૂક્યું, B ઉપર C મૂક્યું, C ઉપર A મૂક્યું, A ઉપર પાછું શું આવશે? B આવશે. આવશે ને B. તો B માં કેટલા હતા? 3. ક્લિયર? A માં કેટલા છે? 6. એટલે કે આ સ્તરના કુલ કેટલા ગોળા આવશે? તો વચ્ચેના સ્તરના 6 ગોળા, બરાબર, નીચેના સ્તરના 3 ગોળા અને ઉપરના સ્તરના 3 ગોળા. માટે તેનો સવર્ગાંક કેટલો થશે? તો 12 સવર્ગાંક થાય છે. ઓકે, તો હવે આગળ આપણે જોઈશું બીજો ટોપિક. ચલો હવે આપણે એકમ કોષની અંદર ખૂણા ઉપર ગોઠવાયેલા પરમાણુની સંખ્યા વિશે આગળ ભણી ગયા. પ્રત્યેક ખૂણા ઉપર રહેલો પરમાણુ 1/8 ભાગમાં હોય છે.
કેન્દ્રમાં એક જ પરમાણુ, ફલક ઉપર હોય તો 1/2 અને ધારી ઉપર હોય તો 1/4. તો હવે એને આધારિત આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક ઘનમાં XYZ પરમાણુઓ છે, તે પૈકીના X પરમાણુઓ એક ખૂણામાં છે, Y પરમાણુ કેન્દ્રમાં ગોઠવાયેલો છે અને Z પરમાણુ ફલકના કેન્દ્રમાં ગોઠવાયેલો છે. તો સંયોજનનું અણુસૂત્ર નક્કી કરો. તો ફર્સ્ટ કહે છે X પરમાણુ ખૂણા ઉપર. X પરમાણુ ખૂણા પર. તો ખૂણા ઉપર હોય તો આપણે જાણીએ છીએ કે દરેક ઘનની અંદર કુલ કેટલા ખૂણા છે? 8. આ રીતે આપણે એકમ કોષ બનાવેલો અને એના કુલ ખૂણા હતા કેટલા? 8. 8 ખૂણા ઉપર એક એક X પરમાણુ ગોઠવાય. તો 8 ખૂણા ગુણ્યા 1/8 પરમાણુ પ્રતિ એકમ કોષ હતું. તો કુલ પરમાણુ Y નો કેટલો હશે? 1. હવે Z પરમાણુ કેન્દ્રમાં અરે Y પરમાણુ, તો Y પરમાણુ કેન્દ્રમાં હોય તો તેની સંખ્યા કેટલી હશે? 1 જ. Z પરમાણુ ફલકના કેન્દ્રમાં, Z પરમાણુ ફલકના કેન્દ્રમાં છે તો 6 ફલકો હોય બાજુઓ, 1 2 3 4 આગળ પાછળ, રૂમની 4 ઊભી દિવાલો, સીલિંગ અને બોયતરીઓ, અને એ દરેકના ભાગમાં 6 ફલક હોય અને 6 ફલક ગુણ્યા 1/2 પરમાણુ પ્રતિ એકમ કોષ. પ્રતિ એકમ કોષ માટે 3 પરમાણુ મળશે. સેન્ટરમાંથી 1 પરમાણુ, ખૂણા પરથી 1 પરમાણુ, માટે X જેમ Y જેમ Z એનું ગુણોત્તર પ્રમાણ 1:1:3 માટે અણુસૂત્ર થશે અણુસૂત્ર XYZ3. ક્લિયર? તો આ રીતે એક્ઝામ્પલ ગણવાના. બીજું એક્ઝામ્પલ જોઈએ. A અને B ઘન A અને B ઘટકોમાંથી બનેલી રચના CCP બંધારણ રચે છે. CCP FCC બંને એક જ કહેવાય, આપણે હમણાં જ લેક્ચરમાં જોયું. જ્યાં A પરમાણુ ખૂણા પર, A પરમાણુ ખૂણા પર છે, B પરમાણુ ફલકના કેન્દ્ર પર, B પરમાણુ ફલકના કેન્દ્ર પર. હવે કહે છે કે સંયોજનના સ્ફટિકીકરણ દરમિયાન 2 A પરમાણુ એકમ કોષમાંથી દૂર થયેલા છે. તો ખૂણા ઉપર કુલ 8 A પરમાણુ ગોઠવાય. તેમાંથી 2 પરમાણુ દૂર થયા એટલે 8 માંથી 2 ગયા અને દરેકના ભાગમાં શું હોય? 1/8 હોય. તો આન્સર આવશે 6/8. 6/8 પરમાણુ ખૂણા પરથી મળે. ફલકમાંથી એક પણ પરમાણુ દૂર થતો નથી એટલે 6 ગુણ્યા 1/2 તો 3. માટે A અને B નો ગુણોત્તર જોઈએ તો 6/8:3 માટે 6:24. માટે અણુસૂત્ર લખવું હોય તો શું લખી શકાય? તો અણુસૂત્ર બનશે A6B24. હજી આને સાદું રૂપ આપવું હોય તો 6 ચોક 24 1:4 પણ બને. એટલે બીજું અણુસૂત્ર આ રીતે પણ પૂછે, AB4 પણ લખી શકાય. ક્લિયર? તો આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા એક મિશ્ર ધાતુમાં M અને N ધાતુના પરમાણુઓ હાજર છે. M ધાતુના પરમાણુઓ ઘનના ખૂણા પર, N ધાતુના પરમાણુઓ ફલકના કેન્દ્ર પર ગોઠવાયેલા છે. આ મિશ્ર ધાતુના સ્ફટિકને એવી રીતે કાપવામાં આવે છે કે જેથી તેના કોઈ એક અંતઃવિકર્ણ પરના પરમાણુઓ દૂર થાય છે.
કોઈ એક અંતઃવિકર્ણ પરના પરમાણુઓ દૂર થાય છે તો બનતા સ્ફટિકનું આણ્વીય સૂત્ર શોધો. તો સૌથી પહેલા આપણે ઘનની રચના કરવી પડે. હવે આ ઘનના ખૂણા ઉપર શું ગોઠવાયેલું છે? એમ. બરાબર. તો અંતઃવિકર્ણની વાત કરીએ તો આ એક ખૂણો, આ અંતઃવિકર્ણ, આ બીજો અંતઃવિકર્ણ, ત્રીજો અંતઃવિકર્ણ અને એક આ ચોથો અંતઃવિકર્ણ. તો ઘનની અંદર કુલ 4 અંતઃવિકર્ણ હોય છે. હવે અંતઃવિકર્ણ પર તો પહેલા લખી દઈએ કે ઘનમાં 4 અંતઃવિકર્ણ હોય છે. એક અંતઃવિકર્ણ પર તમે જુઓ તો 1 અને એક આ 2. તો એક ઘનના અંતઃવિકર્ણ પર 2 પરમાણુ હોય. એક અંતઃવિકર્ણ પર 2 પરમાણુ હોય છે. અને રકમમાં કહે છે કે એક અંતઃવિકર્ણ પરના પરમાણુ દૂર થાય તો કુલ 4 અંતઃવિકર્ણ એટલે 8 પરમાણુ થાય એક વિકર્ણ ઉપર 2. એટલે ટોટલ કેટલા પરમાણુ? 1 2 3 4 5 6 7 અને 8. પણ એક અંતઃવિકર્ણ પરના પરમાણુ દૂર થાય. એક અંતઃવિકર્ણ પરના પરમાણુ દૂર થાય. હવે અંતઃવિકર્ણ બનતો હોય ત્યારે ફલક તેમાં હાજર હોતી નથી. એટલે ફલકનો એક પણ પરમાણુ દૂર થશે નહીં. તો ખૂણા ઉપરના જે પરમાણુ હતા તો ખૂણા ઉપર એમ હતો તેના 8 પરમાણુમાંથી 2 પરમાણુ દૂર થયા. કેમ? કારણ કે 4 અંતઃવિકર્ણ ઉપર 8 પરમાણુ હોય પણ એક અંતઃવિકર્ણ પરથી દૂર થાય છે. તો ઇન્ટુ 1/8 તો 6/8. ફલકનો એક પણ પરમાણુ દૂર થાય નહીં. ફલક પર n પરમાણુ છે તો 6 ઇન્ટુ 1/2 3. માટે m જેમ n શું થશે? 6/8 જેમ 3. આગળની જેમ 6 જેમ 24 1 જેમ 4. માટે આણ્વીય સૂત્ર શું બન્યું? તો અણુ સૂત્ર બનશે MN4. ક્લિયર? એટલે આના એક્ઝામ્પલ ખૂબ જ સહેલા હોય છે. ખાલી રકમ મોટી દેખાય, બાકી ગણતરીમાં ખૂબ જ ટૂંકું હોય. 1 ગ્રામ સોનામાં એકમ કોષની સંખ્યા કેટલી હશે? તો આપણે હમણાં થિયરી ભણી ગયા કે અહીં મેંગેનીઝ અને ઝિંક HCP રચના ધરાવે, સિલ્વર, ગોલ્ડ અને કોપર એ CCP રચના એટલે કે FCC રચના ધરાવે છે. મેં તમને આગળ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યાની ગણતરી શીખવાડી હતી. સાદા ઘનમાં પ્રતિ એકમ કોષ દીઠ કેટલો પરમાણુ હતો? 1. કારણ કે સાદા ઘનમાં 8 ખૂણા હતા એટલે 8 ગુણ્યા 1/8. અંતઃકેન્દ્રિત ક્લોઝ પેક રચનાની અંદર મેં શીખવાડ્યું હતું 8 ખૂણા ઉપરના પરમાણુ એક સેન્ટરનો. તો 8 ખૂણા ઉપરથી એક પરમાણુ મળે અને એક સેન્ટરનો. તો BCCમાં કેટલા પરમાણુ હતા એકમ કોષ દીઠ? 2 પરમાણુ. FCC એટલે ફલક કેન્દ્રિત, જેમાં 8 ખૂણા હોય તો ત્યાંથી એક પરમાણુ મળે. 8 × 1/8. ફલક ઉપરથી કેટલો મળશે? 3. તો FCC રચનાની અંદર 4 પરમાણુ પ્રતિ એકમ કોષે હોય છે. તો FCC રચનામાં 4 પરમાણુ બરાબર 1 એકમ કોષ. કેટલો? 1 એકમ કોષ.
તો અહીં આપણે જાણીએ છીએ કે આનું મોલર દર કેટલું છે 97, તો 97 ગ્રામ બરાબર 1 મોલ કહી શકાય. અને 1 મોલમાં સંખ્યા કેટલી હોય છે? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. માટે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ માટે કેટલા એકમ કોષ થાય શોધી શકીએ? 4 એ 1, તો 6.022 ગુણ્યા 10⁻23 એ કેટલા પરમાણુ? તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1/4. 4 વડે ભાગ ચલાવીએ તો 1.5 ગુણ્યા 10⁻23 એકમ કોષ થાય પ્રતિ મોલ. 1 મોલ માટે 1 મોલમાં કેટલા એકમ કોષ? 1.5 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 23. પણ આપણે શોધવાનું છે કેટલા ગ્રામમાં? 1 ગ્રામમાં. એટલે આપણે કહીએ કે 197 એ એકમ કોષ કેટલા? 1.5 ગુણ્યા 10⁻23. તો 1 ગ્રામમાં કેટલા? ક્લિયર? તો 197 ગ્રામ AU બરાબર 1.5 ગુણ્યા 10⁻23 એકમ કોષ. માટે 1 ગ્રામ AU બરાબર કેટલા એકમ કોષ? તો 1.5 ગુણ્યા 10⁻23 છેદમાં 197 ગુણ્યા 1, માટે 7.6 ગુણ્યા 10⁻20 એકમ કોષ. ક્લિયર? તો આપણે બીજી એક રકમ જોઈએ. 2 ગ્રામ પોટેશિયમ જેનો પરમાણુ ભાર 39 છે, તો તેમાં કેટલા એકમ કોષ હશે? પોટેશિયમ BCC રચના ધરાવે. BCC એટલે અંતઃ કેન્દ્રિત ક્લોઝ પેક રચના, બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક એરેન્જમેન્ટ કહેવાય એને. તો અહીં BCC માં તમે જાણો છો કે BCC રચનામાં 2 પરમાણુ 1 એકમ કોષમાં હોય છે. 1 એકમ કોષ. BCC ના 2 પરમાણુ બરાબર કેટલા એકમ કોષ? 1. તો અહીંયા આગળની જેમ જ કે 39 ગ્રામ પોટેશિયમ હોય તો 1 મોલ પોટેશિયમ કહેવાય. અને 1 મોલ પોટેશિયમમાં સંખ્યા કેટલી? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓ થશે. તો અહીં આપણે જાણીએ છીએ કે 2 પરમાણુ એ 1 એકમ કોષ, તો 6.022 ગુણ્યા 10⁻23 એ કેટલા એકમ કોષ? તો 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓ બરાબર કેટલા એકમ કોષ? તો 1 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં 2, માટે 3.011 ગુણ્યા 10⁻23 એકમ કોષ. ઓકે, ક્લિયર? પણ આપણે તો કેટલા ગ્રામમાં જોઈએ છે? 2 ગ્રામમાં. તો અહીં આપણે સાબિત કર્યું કે 39 ગ્રામ પોટેશિયમમાં 3.011 ગુણ્યા 10⁻23 એકમ કોષ. માટે 2 ગ્રામમાં કેટલા એકમ કોષ? તો 2 ગુણ્યા 3 ગુણ્યા 10⁻23 છેદમાં 39, માટે 6.022 ભાગ્યા 39 એટલે 0.15 into 10⁻23 માટે 1.5
ઇન્ટુ 10⁻22 એકમ કોષ. ઓકે, ક્યારેક રિવર્સ પણ પૂછે. એકમ કોષની સંખ્યા આપી દીધી. જુઓ, એક તત્વ બીસીસી રચના ધરાવે છે, તેમાં 12.08 ગુણ્યા 10⁻23 એકમ કોષો છે. તો તે તત્વમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી મળી જાય? આપણે જાણીએ છીએ કે બીસીસી રચના છે, તો બીસીસી રચનામાં પ્રતિ એકમ કોષ એટલે એક એકમ કોષ બરાબર 2 પરમાણુ થાય. તો આપણા જોડે કેટલા છે? 12.08 ગુણ્યા 10⁻23 એકમ કોષ એ પરમાણુની સંખ્યા કેટલી? તો 12.08 ગુણ્યા 2 ગુણ્યા 10⁻23 માટે 12 દુ 24 ને 8 દુ 16 આટલા પરમાણુઓ હોય. ઓકે, ક્લિયર?